ગુડ મોર્નિંગ એવરીવન. આપણા એસપીસીસીના આ લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આપણે આપણા લાસ્ટ સેશનમાં જાહેર ઉપયોગી સેવાઓ છે તેના વિશે થોડુંક સમજ્યું. આપણું ચેપ્ટર નંબર 2 પાર્ટ 1નું ચેપ્ટર નંબર 2 છે, એનો એક જે છે જાહેર ઉપયોગી સેવાઓ એક ભાગ છે, એના વિશે આપણે થોડું બેઝિક સમજ્યું. તો હવે આપણે આજે જોવાનું છે તેના પત્રો વિશે આગળ. તો એવા કયા કયા પ્રકારના પત્રોનો સમાવેશ થાય છે અને તેની સાથે કેવા પ્રકારનો પત્ર વ્યવહાર કરવાનો હોય છે, તો તેના વિશે આજે આપણે સમજવાનું છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. હવે પહેલું જે છે તો કે અનિયમિત પાણી પુરવઠા અને યોગ્ય વિભાગને પત્ર અંગે યોગ્ય વિભાગને પત્ર. આપણે હવે પહેલાં જોઈએ કે પાણી પુરવઠો જે છે એ જાહેર ઉપયોગી સેવાઓનો એક ભાગ છે. એટલે કે પાણી પુરવઠાને રિલેટેડ કંઈ પણ તમારે ફરિયાદ છે, વિનંતી છે કે કોઈ બિરદાવતો કંઈ પણ પત્ર છે, કોને લખવાનું થશે તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એની સહાય પૂરી પાડે છે તો એને લખવાનો હોય છે. એટલે કે જે તે વિભાગને એને પત્ર લખવાનો હોય છે. એટલે કે અનિયમિત પાણી પુરવઠા અંગે યોગ્ય વિભાગને પત્ર લખવાનો છે. તો સૌપ્રથમ અહીંયા આગળ લખનાર કોણ છે તો કે મોહનભાઈ પટેલ, નાનોવાસ, પાલનપુર રોડ, કુંભાસણ. હવે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે, તમે પત્ર લખો છો તો અનિયમિત પાણી પુરવઠો એટલે કે આખા હવે જે વિભાગને જે ફરિયાદ છે એને અનુરૂપ લખવાનું છે. અનિયમિત પાણીનો પુરવઠો છે તો એ જે છે કોઈ ચોક્કસ સોસાયટીમાં હશે, કોઈ ચોક્કસ એરિયામાં જે છે આ અવ્યવસ્થા હશે તો એ કોઈ ચોક્કસ સોસાયટી કે એરિયા વતી જે છે કોઈ એક વ્યક્તિ પત્ર લખે છે. હવે એ કોઈ પણ સોસાયટીનો સેક્રેટરી પણ હોઈ શકે, એનો કોઈ પણ વ્યક્તિ એવો મેઇન જે છે કે જે તમામ પ્રકારના વ્યવહારો સંભાળે છે એ પણ હોઈ શકે. તો અહીંયા લખનાર વતી છે આખા એરિયા વતી જે છે આખા એરિયા કે સોસાયટી વતી લખશે. તો એ લખનાર કોણ છે તો કે મોહનભાઈ પટેલ, નાનોવાસ, પાલનપુર રોડ. એટલે આના ઉપરથી આપણને ખબર પડે કે કુંભાસણમાં પાલનપુર રોડ છે ત્યાં આગળ નાનાવાસમાં આ સમસ્યા ઊભી થાય છે. એટલે વ્યવસ્થિત એરિયા જે છે ખાસ લખવો જરૂરી છે. એરિયાની સાથે ગામ જે છે વ્યવસ્થિત લખવું પડશે, કારણ કે તો જ ખબર પડશે કે ક્યાં આ સમસ્યા ઊભી થાય છે. પછી ત્યારબાદ ફોન નંબર, મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી પાણી પુરવઠા વિભાગ, કારણ કે અહીંયા આપણે લખવાનું છે પાણી પુરવઠા વિભાગને, તો એ જે તે વિભાગના મુખ્ય હોદ્દેદારને લખવો પડે. એટલે મુખ્ય, હવે તમને ખબર નથી કે કોણ છે તો ત્યાં આગળ લખવાનું મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી, એટલે કે એ સંભાળનાર મુખ્ય અધિકારી શોર્ટમાં કહ્યું તો. પછી પાણી પુરવઠા વિભાગ પાલનપુર. ક્લિયર? હવે વિષય જે છે અનિયમિત પાણી પુરવઠા મળવા અંગેની ફરિયાદ જે છે કરતો પત્ર, સાહેબશ્રી. હવે પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામના તમામ રહીશો વતી હું આપને અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. હવે અહીંયા આગળ જિલ્લા જે છે તો અહીંયા આગળ જિલ્લો લખવો જરૂરી છે, કારણ કે હવે ધારો કે કુંભાસણ ગામ છે તો કુંભાસણ ગામ છે એવું બીજા રાજ્યમાં કોઈ પણ ગામ પણ હોઈ શકે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જિલ્લો લખવો જરૂરી છે. કોઈ એવું ગામ છે કે જે ગુજરાત રાજ્યમાં પણ છે ને મહારાષ્ટ્રમાં પણ છે, તો ખબર કેમ પડશે કે કયા રાજ્યનું છે? કે પછી હવે રાજ્યની અંદર પાછો જિલ્લો કયો છે એ કેમ ખબર પડશે? એટલે અહીંયા આગળ રાજ્ય નથી લખ્યું, પણ હું ખાસ કહું કે રાજ્ય પણ લખવું જરૂરી છે. એટલે રાજ્ય પણ લખવાનું, જિલ્લો પણ લખવાનું ને પછી લખવાનું કે કયા ગામમાં છે. ગામ નાનું હશે તો આખા ગામ વતી ફરિયાદ, એટલે એવું બને કે ગામ એટલું મોટું ન હોય તો એક જ સાથે એક જ સમયમાં એક બધી જ જગ્યાએ પાણી આવતું હશે, પરંતુ જો ગામ મોટું હશે તો એ એરિયા પ્રમાણે પણ અહીંયા ફરિયાદ જે છે કરવી પડે છે. તો અહીંયા આગળ પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામના તમામ રહીશો વતી હું અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. આ સમસ્યા આખા ગામની છે, કોઈ સ્પેસિફિક સોસાયટી કે એરિયાની નથી. એટલે આખા ગામ વતી કોઈ વ્યક્તિ જે છે લખે છે. હવે 10,000ની વસ્તી ધરાવતું. હવે અહીંયા જ ખબર પડે કે આ ગામ નાનું છે પ્રમાણમાં, કારણ કે જો એટલું મોટું ગામ હશે તો આખા ગામ વતી કોઈ એક વ્યક્તિ જે છે પત્ર ન લખી શકે, કારણ કે અલગ અલગ એરિયામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પાણી જે છે આપવામાં આવતું હોય છે. તો એ 10,000ની વસ્તી ધરાવતું અમારું ગામ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહ્યું છે. ત્રાહિમામ એટલે કે એકદમ હેરાન થઈ ગયું છે, પરેશાન થઈ ગયું છે, તો એ ત્રાહિમામ પોકારી ગયું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલો જે પેરેગ્રાફ અહીંયા તમે લખો એમાં રાજ્ય અહીંયા નથી લખ્યું. હું ખાસ કહું કે રાજ્ય પણ લખવું જરૂરી છે. અહીંયા એરિયા લખો, અહીંયા પણ રાજ્ય સહિત વ્યવસ્થિત ડિટેલ લખવી જરૂરી છે ખાસ. એટલે રાજ્ય જે છે, જિલ્લો છે અને સાથે એના ગામનું નામ પણ લખવાનું.
નો ડાઉટ એ જે છે પાલનપુરમાં જ લખે છે, એ જ એરિયામાં છે, એ જ ગામ છે, તો ત્યાં આગળ જ લખે છે એટલે ત્યાં જ મળશે, પરંતુ તો પણ વ્યવસ્થિત ડિટેલમાં માહિતી આપવી જરૂરી છે. એટલે રાજ્ય, જિલ્લો અને પછી ગામનું નામ, અને જો એમાં કોઈ ચોક્કસ એરિયામાં સમસ્યા હશે તો એ ચોક્કસ એરિયા પણ લખવો જરૂરી છે. તો એ તમામ વતી ફરિયાદ કરે છે. અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિતપણે પાણી પુરવઠો મળતો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીના પુરવઠાનો ખૂબ જ અનિયમિતપણે મળી રહ્યો છે. હવે સમસ્યા ક્યારથી ઊભી થઈ એ જણાવવું તો જરૂરી છે કે કેટલા સમયથી આ સમસ્યાનો સામનો. હવે 1 કે 2 દિવસ પાણી ન આવ્યું હોય ને સીધો પત્ર લખી નાખીએ તો એ યોગ્ય કહેવાય નહીં. એટલે અમુક સમય મર્યાદા, અમુક સમય સુધી એની ધીરજ પણ રાખી, એનો સમયની રાહ પણ જોઈ, પરંતુ તો પણ સમયસર પાણી પુરવઠો પૂરો પાડવામાં આવ્યો નથી. તો એ સમયગાળો પણ દેખાડવો જરૂરી છે કે આટલા સમયથી જે છે પાણી પુરવઠો યોગ્ય રીતે મળતો નથી. પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિતપણે મળી રહ્યો છે અને કેટલીક વખત રાત્રે 2 વાગ્યે તો કેટલીક વખત સવારે 4 વાગ્યે પાણી આપવામાં આવે છે. એટલે અનિયમિતતા, સમયમાં પણ અનિયમિતતા છે અને પુરવઠો એટલે જેટલો પાણી જે છે આપવામાં આવે છે એમાં પણ અનિયમિતતા છે. એટલે કે કેટલીક વખત અઠવાડિયામાં 1 જ દિવસ પાણી આપવામાં આવે છે, તો સમસ્યા ઊભી થાય, કારણ કે અઠવાડિયામાં 1 દિવસ આપે તો એ શક્ય નથી. અને જ્યારે પરિવાર જે છે મોટું હોય છે તો એ મોટા ફેમિલી માટે તો એ બહુ જ અઘરું બને છે કે કઈ રીતે એનો જે છે એનો ઉપયોગ કરવો, વપરાશ કરવો. તો એ જે છે સમસ્યા ઊભી થાય છે. અને પાણી પુરવઠો આપવાની આ પ્રકારની અનિયમિતતાને કારણે બાળકોના શિક્ષણ તેમજ લોકોના રોજિંદા જીવન અને આરોગ્ય ઉપર માઠી અસર થાય છે. કારણ કે રાતના સમયે પાણી આપશે તો શું, રાતના સમયે પાણી ભરવું જ પડશે, તો એને કારણે શું થશે કે ઊંઘ પૂરી ન થાય અને તબિયત જે છે એમાં થોડુંક નેગેટિવ અસર થશે. પછી તો કે બાળકોને પણ પૂરતું પાણી અને સમયસર જે છે ન મળે તો એને કારણે પણ એના શિક્ષણમાં પણ, કારણ કે એને સમયસર જે છે એનું રૂટીન આખું વિખાઈ જશે, એને કારણે સમયસર જે છે પોતાનો ભણવામાં એમાં ધ્યાન આપી શકશે નહીં. તો એ બાળકોના શિક્ષણ તેમજ રોજિંદા જીવનમાં અને આરોગ્ય ઉપર પણ માઠી એટલે નકારાત્મક અસર થાય છે. માઠી એટલે ખરાબ, નકારાત્મક અસર થાય છે. પાણીનો પુરવઠો નિયમિત રીતે અને નિશ્ચિત સમયે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નમ્ર વિનંતી. હવે પહેલો પેરેગ્રાફ જે છે એ શું છે તો કે એક ઓળખ આપતો પેરેગ્રાફ, એટલે એમાં કીધું એણે કે ક્યાંનો છે, કેટલું ત્યાં આગળ એ વસ્તી છે, શું છે, એ તમામ સમસ્યા વિશે કીધું. બીજો મુખ્ય જેના માટે પત્ર લખવામાં આવ્યો છે તમામ માહિતી બીજા પેરેગ્રાફમાં. અને છેલ્લે જે છે એક આશાવાદ, એટલે કે એક આશા રાખવામાં આવે છે કે હવે ઝડપથી એનો જે છે ઉકેલ મેળવવામાં આવશે, ઉપાય ગોતવામાં આવશે. પાણીનો પુરવઠો નિયમિત રીતે અને નિશ્ચિત સમયે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નમ્ર વિનંતી. આપ એ બાબતથી વિદિત થશો કે અમે પાણી વેરો અને અન્ય વેરા નિયમિતપણે ભરીએ છીએ. વિદિત એટલે શું, તો કે માહિતગાર હશો, જાણકાર હશો. એટલે કે પાણીનો પુરવઠો નિશ્ચિત સમયે મળી રહે તેવી વ્યવસ્થા, એટલે એક વિનંતી કરી. હવે આપ એ બાબતથી વિદિત થશો કે અમે પાણી વેરો અને અન્ય વેરા નિયમિતપણે ભરીએ છીએ. કારણ કે ઘણી જગ્યાએ એવું થશે કે જો સમયસર વેરો કેવું ન ભરાણું હોય, ચાર્જ ન ભરાણો હોય, એને કારણે પણ એને કાપ આવી જાય, એને કારણે પણ સમયસર ન મળતું હોય. એટલે એ પણ ખાસ ક્લિયર કરવું જરૂરી છે કે લોકો જે છે વેરો અને બધું સમયસર ભરે છે. એટલે વિદિત થશો એટલે માહિતગાર થશો, જાણકાર થશો કે પાણી વેરો અને અન્ય વેરા નિયમિત રીતે ભરવામાં આવે છે. એટલે એ કોઈ પ્રશ્ન નથી કે વેરો નિયમિત રીતે ભરવામાં નથી આવ્યો તેને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. ક્લિયર? તો એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ છે હવે તમારે લોકોએ હોમવર્ક કરવાનું છે. સ્વાધ્યાયનો બીજો સવાલ. આ પત્ર પછી તમારા વિસ્તારમાં સિટી બસ સેવા ખૂબ જ અનિયમિતપણે ચાલી રહેલી છે તેની ફરિયાદ કરતો પત્ર. સિટી બસ જે છે, લોકલ સિટી બસની સેવા જે છે લગભગ મોટાભાગના સિટીઓમાં પૂરી પાડવામાં આવે છે. તો ત્યાં આગળ એ જે છે અનિયમિત છે, કારણ કે એમાં સમય જે છે ફિક્સ હોય કે આ નંબરની બસ આ સમયે, આ નંબરની બસ આ સમયે, આ એરિયાની બસ આટલા વાગે આવશે. તો એમાં અનિયમિતતાને કારણે શું થાય છે કે લોકોને તેની જે રૂટીન જે છે એમાં અનિયમિતતાનો સામનો કરવો પડે છે, ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, સમયસર એ કોઈ જગ્યાએ પહોંચી ન શકે. તો અનિયમિતતાને કારણે ફરિયાદ કરતો પત્ર જે છે એ લખવાનો છે સિટી બસ વિભાગને. તો હવે આ તમારે હોમવર્કમાં કરવાનું છે. ત્યારબાદ એક હજી પત્ર જે છે જે મેં એક બનાવેલો છે એ પણ તમારે લખવાનો છે. ખૂબ જરૂરી ટપાલ સમયસર ન મળવા અંગે તાર ટપાલ વિભાગને ફરિયાદ કરતો પત્ર લખવાનો છે. એટલે કે તાર ટપાલ વિભાગ દ્વારા ખૂબ જરૂરી જે છે ટપાલ
સમયસર ટપાલ વિભાગ જે છે એની પાસેથી સમયસર ન મળી અને એમાં વિલંબ થયો. સ્પીડમાં મોકલવા માટે એને અલગ ચાર્જ પણ આપેલો હતો, પરંતુ તો પણ સમયસર ન મળી અને જેને કારણે શું થયું કે સમસ્યાનો સામનો કરવો પડ્યો. તે ખૂબ જરૂરી તાર ટપાલ જે છે સમયસર ન મળવા અંગે તાર ટપાલ વિભાગને ફરિયાદ પત્ર લખવાનો છે. તો આ પત્ર પછી 2 પત્રો હોમવર્કમાં કરવાના છે. એટલે આ પત્ર વાંચજો, સમજજો અને પછી આ 2 પત્ર જાતે લખવાની ટ્રાય કરજો. અને જો કંઈ પણ ડાઉટ હોય તો આપણે પછી આગળ સેશનમાં જોઈ લેશું, પૂછી લેજો મને. ત્યારબાદ બીજો પત્ર આનો છે તો કે જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર. હવે જાહેર આરોગ્ય ક્ષેત્રે, જાહેર આરોગ્ય એટલે શું તો કે જે લોકોને રસ્તા ઉપર જે છે એરિયા પ્રમાણે, સોસાયટી પ્રમાણે અલગ અલગ આરોગ્ય એટલે કે ચોખ્ખાઈ હોવી જરૂરી છે, પાણી ચોખ્ખું મળવું જરૂરી છે. તો એ તમામ પ્રકારનું યોગ્ય રીતે કાર્ય યોગ્ય રીતે થયેલું હોય તો એની પ્રશંસા કરતો આ જે છે ફરિયાદ કરતો. આની પહેલાંનો પત્ર હતો એ ફરિયાદ કરતો પત્ર હતો, આ જે છે પ્રશંસા કરતો. કારણ કે એવું જરૂરી નથી કે હર વખતે નકારાત્મક જ હોય. કોઈ વિભાગે સારું એવું કામ કર્યું હોય તો એને બિરદાવવું પણ જરૂરી છે, કે જેને કારણે એને શું થાય તો કે ઇન્સ્પિરેશન મળે, એને ઉત્સાહ મળે કે બીજી વખતે વધારે સારું કાર્ય કરી શકે. તો એ પ્રશંસા બિરદાવવું જરૂરી છે. તો એ પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર લખવાનો છે. તો અહીંયા આગળ ફોન નંબર અને ઈમેલ આઈડી છે. ત્યારબાદ લખનાર કોણ છે તો કે રાહુલ ડોમડિયા, 10 યુનિવર્સિટી ક્વાર્ટર્સ, કચ્છ યુનિવર્સિટી ભુજ. હવે આ જે છે કોણ છે લખનાર તો કે યુનિવર્સિટી તરફથી લખનાર છે. કોણ તો કે રાહુલ ડોમડિયા. હવે અહીંયા આગળ જે છે 13મી જૂન 2017 પત્ર લખ્યો છે. ક્યાં તો કે ભુજમાંથી લખવામાં આવ્યો છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા આગળ સિટી જે છે ગામ ભૂલથી ફરી ન જાય. ચીફ હેલ્થ ઓફિસર આ બધાને જનરલી ખબર જ હોય. હવે અહીંયા આગળ તમને ચીફ હેલ્થ ઓફિસર આવું નથી સૂચતું, ખબર નથી પડી શું કરવું, તો કોઈ પણ વિભાગને પત્ર લખો, મુખ્ય અધિકારી શ્રી, કોઈ પણ જગ્યાએ ચાલશે. અહીંયા આગળ તમે મુખ્ય અધિકારી શ્રી. હવે કોઈ પણ વિભાગને પત્ર લખો છો ત્યાં સૂચતું નથી કે કોને કઈ રીતે શું પત્ર લખો, શું સંબોધન કરવું, કઈ રીતે લખવું. તો ત્યાં આગળ તમે બધી જગ્યાએ મુખ્ય અધિકારી શ્રી આવી રીતે પત્રની શરૂઆત કરી શકો. બને ત્યાં સુધી એ ખાસ ધ્યાન રાખવાનું કે વિભાગને અનુરૂપ જ લખવું. એ જે છે વિભાગને લખો છો તો એ વ્યક્તિ જે છે એ વિભાગના હોદ્દેદાર છે, એને અનુરૂપ જ એને સંબોધન આપવું. પરંતુ જો પણ ભૂલાઈ જાય, ખબર ન પડે સૂઝે કે શું કરવું, ત્યારે મુખ્ય અધિકારી શ્રી આવી રીતે લખીને પત્રની શરૂઆત કરી દેવાની. ક્લિયર? તો અહીંયા આગળ આપણે આરોગ્યની વાત થાય છે. આરોગ્ય એટલે હેલ્થ, ચીફ એટલે મુખ્ય, ચીફ એટલે મુખ્ય, આરોગ્ય એટલે હેલ્થ અને અધિકારી શ્રી એટલે કે ચીફ હેલ્થ ઓફિસર શ્રી. કોને વિભાગ કયો છે એ ખાસ લખવાનું. તમે જે પણ વિભાગને લખવાનું કીધું છે એ વિભાગનો અહીંયા ઉલ્લેખ થવો જોઈએ. એટલે કે જાહેર આરોગ્ય વિભાગ, ભુજ નગરપાલિકા ભુજ. ક્લિયર? હવે જે વિષય છે જે વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી બાબતે. બરાબર? અહીંયા ખાલી વિભાગે કરી એટલું લખ્યું છે. આની જગ્યાએ તમે એમ પણ લખી શકો આરોગ્ય અંગે વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી અંગે, એવી રીતે પણ લખી શકો, એના બાબતે એવી રીતે પણ લખી શકો. સાહેબ શ્રી, ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. અત્યારે પોલ્યુશન વધતું જાય છે. પોલ્યુશન એને કારણે શું થશે, ગ્લોબલ વોર્મિંગ છે જેનું પ્રમાણ વધતું જાય છે. તો એ ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને અનિયમિત પણ થઈ ગયું છે. અને તે અનિયમિતતાને કારણે શું થશે કે ઋતુચક્ર બદલાઈ જાય છે. તો આની અસર ભુજ શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળે છે. હવે અહીંયા ખાલી ભુજ શહેર એટલું આપ્યું છે, પરંતુ હું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે અહીંયા ગુજરાતના રાજ્ય લખવું જરૂરી છે. અહીંયા સરનામામાં પણ નથી લખ્યું, અહીંયા પણ નથી લખ્યું, પણ હું ખાસ એક ઇન્સિસ્ટ કરું કે તમે રાજ્ય લખો. કારણ કે હવે આ તો ઠીક છે કે ભુજ એટલે સારું એવું નામ છે, પણ ઘણા ગામ એવા હોય છે કે જે અલગ અલગ રાજ્યમાં સેમ નામના ગામ હોય છે. તો ત્યાં આગળ થોડું કન્ફ્યુઝન થશે અને એને કારણે શું કંઈક કે સમસ્યા ઊભી થઈ શકે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા રાજ્ય જે છે એ લખો, વધુ સારું લાગશે અને વ્યવસ્થિત લાગશે. અહીંયા પણ રાજ્ય લખવું અને અહીંયા પણ રાજ્ય લખવું. એટલે આની અસર ગુજરાત રાજ્યના ભુજ શહેરના વાતાવરણ અને આબોહવાના અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે છે તો અથવા તો કમોસમી વરસાદ થાય છે.
તો ઘણી વખત આપણે અત્યારે પણ ઘણીવાર એવું ફેસ કરવું પડે છે કે સવારે જુઓ, વહેલી સવારે તો એકદમ ઠંડી હોય છે, પછી બપોરે તો ખૂબ ગરમી લાગે, તડકો લાગે, તાપ લાગે, પાછું રાત્રે તો પાછું ઠંડી જેવું થવા માંડે, પછી વચ્ચે સાંજે તો વરસાદ આવે, તો બધી ઋતુ એકસાથે ભેગી થાય છે. તો બધી ઋતુને કારણે શું થાય કે એમાં બીમાર પડવાની સંભાવનાઓ વધી જાય, કે લોકો જલ્દીથી બીમાર પડે. તો એ ક્યારેક કાળઝાળ ગરમી પડે છે અથવા તો કમોસમી વરસાદ થાય છે. મિશ્ર વાતાવરણના કારણે પાણીજન્ય અને જંતુઓથી ફેલાતા રોગોનું પ્રમાણ એકદમ વધી રહ્યું છે. જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય, કે જેને કારણે શું થશે કે લોકો જલ્દીથી બીમાર પડી જશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો, જે મોટી એજના લોકો છે અને બાળકો, એના માટે જે છે આરોગ્ય માટે ધ્યાન રાખવું જરૂરી છે. તો એને કારણે શું થશે કે એ વિભાગ દ્વારા યોગ્ય કામગીરી હોવી જરૂરી છે, તો લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને તંદુરસ્ત અને સારું રહેશે. છેલ્લા 15 દિવસમાં ભુજ નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે બતાવેલી કટિબદ્ધતા અને કામગીરીને ભુજ શહેરના એક નાગરિક તરીકે નોંધ લઈ આપશ્રીને અભિનંદન પાઠવું છું. એની કટિબદ્ધતા એટલે કે છેલ્લા 15 દિવસમાં ભુજ નગરપાલિકા જે છે એને જાહેર આરોગ્ય માટે કરેલી તૈયારી અને કામગીરી, એના માટે એ બિરદાવે છે, અભિનંદન પાઠવે છે. એને જે કરેલું કાર્ય જે છે એને એક બિરદાવવું જરૂરી છે, કે જેને કારણે એને ઉત્સાહ મળે. જાહેર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી વર્તમાનપત્રો અને રેડિયોમાં આપવામાં આવેલી જાહેરાતો, દવાઓનો છંટકાવ, એને ક્યાં ક્યાં કાર્ય કરવા એ પણ લખવું જરૂરી છે. જાહેર આરોગ્ય વિભાગને બિરદાવો છો, પણ એણે કયા કાર્ય એવા કરે કે જેને કારણે શું થયું કે સહાય પ્રાપ્ત થઈને સારું એવું કાર્ય થયું. તો એણે ક્યાં ક્યાં કાર્ય કર્યા, તો કે વર્તમાનપત્રો અને રેડિયોમાં આપવામાં આવેલી જાહેરાતો, દવાઓનો છંટકાવ, પછી તો કે પાણીનું શુદ્ધિકરણ માટેની ગળીઓનું વિતરણ, પાણીનું શુદ્ધ થવું એના માટે જે આપણે ગળણી કહીએ તો એ ગળીઓનું વિતરણ, પછી બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ પર પ્રતિબંધ. ઘણી વસ્તુઓ, બહારની વસ્તુઓ આપણે કહીએ છીએ, ફાસ્ટ ફૂડ આપણે કહીએ તો એ ફાસ્ટ ફૂડ ઘણી જગ્યાએ એવું છે કે ચોખ્ખાઈ નથી હોતી, ગંદી જગ્યાએ બનાવવામાં આવે છે, ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે, વાસણ એ બધી વસ્તુ ચોખ્ખી નથી કરવામાં આવતી, અને જેને કારણે શું થશે કે સ્વાસ્થ્ય જે છે ઝડપથી બગડશે, શરીર માટે હાનિકારક હોય છે. તે બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ પર પ્રતિબંધ અને સ્વચ્છતાના કડક આગ્રહને કારણે રોગચાળો ખૂબ જ ટૂંકા ગાળામાં નિયંત્રણમાં આવ્યો અને આગળ વધતો પણ અટકી ગયો. એટલે કે ઓલરેડી રોગચાળો હતો અને જે નિયંત્રણમાં પણ આવી ગયો, અને આગળ જે વધતો હતો, વધારો એમાં થાય એ પહેલાં જ તેમાં આના ઉપર કંટ્રોલ આવી ગયો, નિયંત્રણ આવી ગયું. શું કામ, તો કે આ વિભાગ દ્વારા કરવામાં આવેલી યોગ્ય સારી એવી કામગીરીને કારણે. ભુજ નગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને જાહેર જનતા વતી હું બિરદાવું છું અને સહકારની ખાતરી પણ આપું છું. ભવિષ્યમાં પણ આપશ્રીના આ જ રીતે અગમચેતીના પગલાં લઈ દૂરદર્શિતા દાખવીને કાર્યરત રહેશો જ, તેવા એક જાગૃત નાગરિક તરીકે મને પૂરો વિશ્વાસ છે. ક્લિયર? તો આવી રીતે લખવાનું છે કે પહેલાં જે છે એને શું પરિસ્થિતિ શું છે અહીંયા આગળ લખવું જરૂરી છે. પરિસ્થિતિ શું છે, હવે અહીંયા આગળ એ માહિતી નથી લખી કે વાત ક્યાંની થાય છે, તો એ પણ લખવું જરૂરી છે કે ભાઈ અહીંયા આગળ અમારા શહેરમાં આટલા સમયથી આવી બીમારી ફેલાઈ રહી છે, સમયગાળો લખવો છે, કેટલા સમયથી આવી બીમારી ફેલાઈ રહી છે, આટલા રોગો આવી રહ્યા છે, આટલા લોકો બીમાર પડ્યા છે, અને જે છે નગરપાલિકા દ્વારા, ભુજ નગરપાલિકા છે એના દ્વારા આવી રીતે આટલા કાર્યો કરવામાં આવ્યા, જેને કારણે શું થયું કે લોકોનું સ્વાસ્થ્ય સુધર્યું. તો અહીંયા સમયગાળો પણ લખી શકો, બીમાર લોકો, કેટલા લોકો બીમાર થયા છે, કેવા પ્રકારના રોગચાળો ફેલાઈ રહ્યો છે, તો એ બધા તમામ પ્રકારની માહિતી છે અહીંયા દેખાડી શકાય કે આવી મેલેરિયા અને બધી બીમારી જે મચ્છરથી ને એનાથી અલગ અલગ થાય છે, તો એ બધી બીમારી જે છે દેખાડી શકાય કે આવી પ્રકારની બીમારી જે છે વધતી જાય છે. તો થોડું આવી રીતે ડિટેલમાં પણ માહિતી આપી શકાય. ભુજ નગરપાલિકાના જાહેર આરોગ્ય કરેલી પ્રશંસનીય કામગીરી માટે બિરદાવું છું. છેલ્લે અંતે જે પત્ર લખ્યો છે એનું ધારો કે ફરિયાદ કરીએ છીએ તો એક આશ્વાસન કે વિનંતી કરતા શબ્દો લખવાના, પછી હવે એને બિરદાવતો એટલે કે સારી કામની પ્રશંસા માટે લખ્યો છે ત્યારે પ્રશંસનીય શબ્દોથી એને પૂર્ણાહુતિ તરફ લઈ જવાનું છે. આપનો વિશ્વાસુ આર દોમડિયા. હવે આ લખનાર છે. હવે હોમવર્ક તમારે કરવાનું છે. પોલીસ હોમગાર્ડ્સના બિરદાવવા પાત્ર કરેલ કાર્ય અને સેવા અંગે પત્ર પોલીસ હોમગાર્ડ્સ વિભાગને લખો. તો એ પત્ર હવે તમારે આની જેમ આ પ્રકારનો જ લખવાનો છે, પણ એની ડ્યુટી કયા પ્રકારની છે મેં તમને સમજાવ્યું. તો એ પ્રકારે પોલીસ હોમગાર્ડ્સનો એક પત્ર લખવાનો છે જે હોમવર્કમાં છે. તો હવે આપણે એમાં આગળ જોવાનું છે કે જાહેર જનતા મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગેનો પત્ર. મેળાવડો એટલે શું, તો કે જ્યાં આગળ વધારે લોકો એકસાથે ભેગા થાય છે, મળે છે, તો એ બધા ભેગા થાય છે એને શું કહેવાય? મેળાવડો.
તો કે જાહેર જનતાના મેળાવડા પ્રસંગે, એટલે જાહેર જનતા બધા એકસાથે ભેગા થાય છે તો ત્યાં આગળ બની શકે કે કોઈ અચાનક કોઈ આવશ્યકતા ઊભી થાય, તો જ્યાં આગ કે એવું કંઈ લાગી શકે, આટલા બધા લોકો છે તો કોઈ પણ જે આવશ્યકતા ઊભી થાય તો ઇમરજન્સીના સમયે ફાયર બ્રિગેડની સેવા અગાઉથી જે છે ત્યાં આગળ સગવડ અવેલેબલ રાખવી જરૂરી છે, કે જેને કારણે લોકોને આટલા બધી જાહેર જનતા એકસાથે ભેગી થઈ છે તો જો ફાયર બ્રિગેડ અગાઉથી ત્યાં આગળ એ સગવડ રાખવામાં ન આવે તો એવું બની શકે કે ત્યાં આગળ કોઈ દુર્ઘટના બની શકે, ઘણા લોકોને નુકસાન થઈ શકે, કોઈ પણ ઇમરજન્સી કોઈ પણ જરૂરિયાત પડી હોય તો એ ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગે, એટલે કે મેળાવડો છે તો અગાઉથી જ તેની આગમચેતીના પગલાં રૂપે ત્યાં આગળ એની સગવડ જે છે ત્યાં ઊભી રાખવામાં આવે છે. તો એ જે છે કોણ, તો કે સરસ્વતી સંસ્થાન. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મેળાવડાની વાત છે તો મેળાવડો કોઈ સંસ્થા હશે, કંપની હશે કે કોઈ એરિયા હશે ચોક્કસ એ પ્રમાણે કરવામાં આવશે. તો લખનાર અહીંયા કોણ છે, તો કે સરસ્વતી સંસ્થાન, અણમોલ કોમ્પ્લેક્સ, માનવ મંદિર પાસે, મેમનગર, અમદાવાદ, 25મી એપ્રિલ 2017. ફોન નંબર અને વેબસાઇટ છે. અહીંયા વેબસાઇટ છે, ઈમેલ આઈડી પણ લખી શકો, ફેક્સ આઈડી પણ લખી શકો, બરાબર. પછી ચીફ ફાયર ઓફિસર શ્રી. હવે અહીંયા આગળ ખાસ હવે બધી જગ્યાએ ચીફ એટલે મુખ્ય, અને જે વિભાગ છે અહીંયા લખી રાખવાનું, ફાયર છે તો ફાયર, આરોગ્યને છે તો હેલ્થ, એવી રીતે લખી નાખવાનું. અને અહીંયા આગળ પોસ્ટનું ધારો કે તમે લખો છો તો ચીફ પોસ્ટ ઓફિસર શ્રી એવી રીતે પણ લખી શકો. અને મેં જેમ કીધું એમ કે આવું કાંઈ મગજમાં ન આવે તો મુખ્ય અધિકારી શ્રી એનાથી પત્રની શરૂઆત કરો. પણ બને ત્યાં સુધી ખાસ ધ્યાન રાખવાનું કે જે વિભાગનું છે ચોક્કસ એ વિભાગના નામ લઈને વિભાગને અધિકારીને લખવું, તો વધારે ચોખવટભર્યું, ચોક્કસ અને યોગ્ય લાગશે. પરંતુ જો એક્ઝામના સમયમાં મગજમાં નથી આવતું, સૂઝતું નથી તો મુખ્ય અધિકારી શ્રી એનાથી પત્રની શરૂઆત કરી દેવાની. ક્લિયર? મેમનગર ફાયર સ્ટેશન ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એરિયા છે એરિયા પ્રમાણે અલગ અલગ હશે. મોટું ગામ હશે તો ત્યાં આખા ગામમાં એક નહીં હોય. અમદાવાદ મોટું એવું સિટી છે તો ત્યાં આગળ સિટીમાં એરિયા પ્રમાણે અલગ અલગ હશે. તો મેમનગર ફાયર સ્ટેશન, મેમનગર, અમદાવાદ. જેવી રીતે પોલીસ સ્ટેશન અલગ અલગ હોય છે એરિયા પ્રમાણે, એવી રીતે ફાયર સ્ટેશન પણ અલગ અલગ હોય. તો કારણ કે અલગ અલગ એરિયામાં જરૂરિયાત ઊભી થઈ તો ક્યાંથી જે છે એની અલગ અલગ આવશ્યક ઇમરજન્સી ઊભી થઈ તો એ ક્યાંથી એ જે છે સહાય પૂરી પાડશે. એટલે અલગ અલગ એરિયા પ્રમાણે અલગ અલગ ફાયર સ્ટેશન અત્યારે રાખવામાં આવે છે, જેનાથી કોઈ પણ ઇમરજન્સી જે છે ઊભી થાય તો ત્યારે એની સહાય મેળવી શકાય. વિષય છે જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગે. હવે સાહેબશ્રી, અમારી સંસ્થાએ તારીખ 12મી મે 2017ના રોજ ધોરણ 12 પછીના અભ્યાસ વિકલ્પો અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટી દ્વારા ચાલતા અભ્યાસક્રમો વિશે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન ગોઠવેલ છે. હવે અહીંયા આગળ સંસ્થા છે એ છે તો પહેલાં આગળ સંસ્થા વિશે થોડી માહિતી આપી. એ સંસ્થા જે છે કેટલા સમયથી કાર્યરત છે, પછી એ સંસ્થામાં કયા કયા પ્રકાર, ધારો કે સ્કૂલ છે, ધારો કે શાળા છે તો એમાં કયા કયા પ્રકારના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે, કેટલા ધોરણ સુધીનો સમાવેશ થાય છે, તમામ પ્રકારની માહિતી અહીંયા આપી તો વધુ યોગ્ય લાગશે. એ સંસ્થા કેટલા સમયથી કાર્યરત છે એ પણ માહિતી આપી તો એ વધુ ચોક્કસ અને વધુ સારું લાગશે. તો અહીંયા આગળ અમારી સંસ્થાએ તારીખ 12મી મે છે 2017ના રોજ ધોરણ 12 પછીના અભ્યાસના વિકલ્પો અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ચાલતા અભ્યાસક્રમો વિશે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ હેતુથી એક સંમેલન એટલે કે એક સેમિનાર જેવું એક બધા ભેગા થઈને એક સંમેલન કર્યું હોય તો એ સંમેલનનું આયોજન કર્યું છે. GMDC મેદાન ઉપર કરેલ છે. ક્યાં કરવું છે તો એરિયા તો લખવો જરૂરી છે કે કઈ જગ્યાએ કર્યું છે, કારણ કે ખબર કેમ પડે કે એની સહાય કોના માટે જોઈએ છે, તો એ ક્યાં કરેલું છે એ પણ જરૂરી છે. અને શું કામ પ્રોગ્રામ જે છે શેનો પ્રોગ્રામ છે, અંદાજે કેટલા જે છે સંખ્યા આવી શકે એ પણ અંદાજિત લખી શકાય. પછી તો કે એનો ઉદ્દેશ શું છે, તમામ પ્રકારની માહિતી આપવી પડશે. મેં જેમ કહ્યું એમ અહીંયા સંસ્થા વિશે માહિતી નથી આપી, પરંતુ તમે સંસ્થા વિશે હજી થોડી બેઝિક માહિતી વધારે ઉમેરી શકો તો પત્ર જે છે વધુ વ્યવસ્થિત લાગશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટેનો આ કાર્યક્રમ હોવાથી બહુ જ મોટી જનસંખ્યા ભેગી થવાની સંભાવના છે. કારણ કે અહીંયા એમ કીધું છે કે કોણ, તો કે વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ એટલે તમામ આવી ગયા. સામાન્ય પ્રવાહ કોમર્સ અને આર્ટ્સ અને વિજ્ઞાન એટલે ત્રણેય, એટલે બધા જ વિદ્યાર્થીઓ માટે કોમન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. તો એ જરૂરી છે કે અહીં આગળ ધ્યાન રાખવું પડે કે સંખ્યા જે છે વધારે હોય તો એના માટે આટલી બધી સંખ્યામાં કોઈ પણ ઇમરજન્સી જરૂરિયાત આવી શકે.
તો ત્યાં આગળ એ સગવડ હોવી જરૂરી છે, કારણ કે લોકોને નહીં તો નુકસાન થઈ શકે. ઉપરોક્ત કાર્યક્રમમાં કામચલાઉ ધોરણે લીધેલી વીજ પ્રવાહનો ઉપયોગ થશે તથા કાપડનો મોટો મંડપ બાંધવામાં આવેલો હશે. એક જ સ્થળે મોટા મેળાવડાને લક્ષ્યમાં રાખીને સલામતીના પગલાં રૂપે તારીખ 12મી મે 2017ના રોજ સવારના 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી સ્થળ ઉપર ફાયર બ્રિગેડની સેવાઓ આપવા નમ્ર વિનંતી. ઉપરોક્ત કામ જે છે કાર્યક્રમમાં કામચલાઉ ધોરણે લીધેલા વીજ પ્રવાહનો ઉપયોગ જે છે તથા કાપડનો મોટો મંડપ બાંધવામાં આવ્યો છે. કેવી રીતે, એટલે કે શું કામ એવું જરૂરી છે, આ જે છે આની સહાય રાખવી, સગવડ રાખવી શું કામ જરૂરી છે? કારણ કે વીજ પ્રવાહ, ઇલેક્ટ્રિક શોક સર્કિટ પણ થઈ શકે અને કાપડ જે છે એનો મંડપ છે તો થોડી ઘણી આગ લાગે ને વધી પણ શકે. તો એના કારણે થઈ અને આ જે છે ત્યાં આગળ આગમચેતી રાખવી જોશે. અને એક જ સ્થળે આટલા બધા લોકો આવે છે તો એના પગલાં રૂપે, આગમચેતીના ભાગરૂપે આ જે છે એલર્ટ રહેવું જરૂરી છે. તો આ સગવડ જે છે ત્યાં આગળ રાખવી જરૂરી છે. અને તારીખ, કઈ તારીખે, કઈ જગ્યાએ અને સમય, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી એની જરૂરિયાત છે તો એ પણ માહિતી આપવી પડશે કે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી આ સ્થળ પર ફાયર બ્રિગેડની સેવાઓ આપવા નમ્ર વિનંતી. અમદાવાદ શહેરના લોકો કુદરતી આફતો અને દુર્ઘટનાઓ વખતે ફાયર બ્રિગેડ આપેલી સેવાઓને નોંધ લે છે અને નાગરિકની સલામતીની ફરજો બદલ તેઓ સદા આપના ઋણી છે. ઋણી છે એટલે આભારી છે. આપણે સાદી ભાષામાં કદાચ આવા શબ્દ તમને યાદ નથી આવતા, ઋણી ને એવા શબ્દો, તો ત્યાં આગળ લખી શકો કે આપના આભારી છે. તો હવે ક્યાં આગળ, તો કે એરિયા લખવાનો, સમય લખવાનો, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, પછી પ્રોગ્રામ જે છે કરવામાં આવ્યો છે એનો ઉદ્દેશ લખો. તો આ તમામ પ્રકારની માહિતી આપવી જોઈશે. ક્લિયર? હવે આ પ્રકારે પત્ર લખવાનો છે ફાયર બ્રિગેડ જે છે વિભાગને. હવે એવી જ રીતે તમારે એક પત્ર લખવાનો છે હોમવર્કમાં કે જે વીજળીના વારંવાર આવતા કાપને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો તે અંગે ફરિયાદ પત્ર લખવાનો છે વીજ વિભાગને. વીજળીનો વીજ કાપ વારંવાર આવે છે. તમારે ઘણી વખત હશે ઘરે કે અમુક ફિક્સ વારે કાપ હોય યા તો અમુક સમયે કાપ હશે, તો એવી રીતે કાપ રાખવામાં આવે છે. તો એ કાપ વારંવાર આવે છે જેને કારણે શું થશે કે લોકોનું જે રોજબરોજનું કાર્ય છે એમાં પણ અટકાય છે. પછી તો કે કદાચ ત્યાં આગળ કોઈ કંપની હશે, ફેક્ટરી હશે, એવું કંઈ પણ હશે કદાચ નજીકમાં, તો એ લોકોને એનું કાર્ય અટકે છે, લોકોને રોજિંદુ કાર્ય અટકે છે. તો એને કારણે કરવી પડતી સમસ્યાઓનો સામનો, અને સમસ્યાઓનો સામનો કરવાને કારણે જે લોકોને મુશ્કેલીઓ ઊભી થાય છે તો એની ફરિયાદ અંગે, એટલે એ ફરિયાદ જે છે કરતો પત્ર વીજ વિભાગને લખવાનો છે. એટલે કે વીજળીના વારંવાર આવતા કાપને કારણે મુશ્કેલીઓનો કરવો પડતો સામનો, એનો ફરિયાદ પત્ર વીજ વિભાગને લખવાનો છે. આ હોમવર્કમાં કરવાનું છે. ત્યારબાદનો પત્ર છે શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર. જાહેર માર્ગો પર જે છે સફાઈ બહુ જ જરૂરી છે, કારણ કે ત્યાં ઘણા બધા લોકો અવર જવર કરતા હોય છે. હવે જો એ ચોખ્ખું નહીં રહે, સ્વચ્છ નહીં રહે, તો એને કારણે શું થશે કે ગંદકી ફેલાશે, મચ્છરોનો ઉપદ્રવ વધતો જશે અને રોગચાળો અને બીમારી ધીમે ધીમે વધવા લાગશે. તો જાહેર માર્ગો, રસ્તાઓ, શહેરો એ બધું ચોખ્ખું અને સ્વચ્છ રહેવું જરૂરી છે. તો શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર લખવાનો છે. કોણ લખે છે? તો કે અહીંયા મારું વડોદરા, સુભાનપુરા ચોક, સુભાનપુરા વડોદરા. અહીંયા આગળ લખનાર છે વડોદરા વતી લખે છે. એનો જે મુખ્ય, ધારો કે મારું વડોદરા છે તો આવા નામની કોઈ સંસ્થા હોઈ શકે કે જે પોતે સંસ્થા ચલાવે છે, તો સંસ્થાનું નામ છે મારું વડોદરા. તો એ સંસ્થા જે છે કોઈ, ધારો કે આપણે અલગ અલગ, ધારો કે ઘણી NGO ને એવું બધું હોય છે, અલગ અલગ એવી સંસ્થા હોય છે કે જે લોકોની મદદ કરવા માટે હોય છે, સંસ્થા લોકોની સહાય કરવા માટે છે. તો એવી સંસ્થાઓ જે છે આવી રીતે પત્ર લખે છે કે જેને કારણે શું થશે કે લોકોને સમસ્યા અને તકલીફનો સામનો કરવો પડે નહીં. સુભાનપુરા ચોક, સુભાનપુરા, ક્યાં આગળ આવા સમસ્યા ઊભી થાય છે એ પણ લખવું જોશે. મ્યુનિસિપલ કમિશનર શ્રી, અહીંયા આગળ મ્યુનિસિપલ કમિશનર શ્રી લખ્યું છે, મેં કહ્યું એમ મુખ્ય અધિકારી શ્રી. મ્યુનિસિપલ કમિશનર વધુ યોગ્ય લાગશે, પરંતુ ભૂલાઈ જાય તો મુખ્ય અધિકારી શ્રી. વડોદરા મહાનગરપાલિકા. હવે અહીંયા આગળ તમને કન્ફ્યુઝન થશે કે અહીંયા શહેરના જાહેર માર્ગો પર સફાઈની નિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર, તો એ આખા શહેરની વાત થશે. તો એ ધ્યાન દોરતું પત્ર, ધ્યાન જે છે એ કોણ રાખશે, કયા વિભાગનું? તો કે મહાનગરપાલિકા. તો વડોદરા મહાનગરપાલિકાને પત્ર લખવાનો છે વડોદરામાં. શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ ન થતી હોવાને
અંગે અહીં આગળ ઉમેરી શકો કે એની ફરિયાદ અંગે, તો વાક્ય થોડું પૂરું લાગશે. શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ ના થતી હોવાની ફરિયાદ અંગે વિષય. ક્લિયર? મહેરબાન સાહેબશ્રી લખો. પછી તો કે આદરણીય સાહેબશ્રી એમ પણ લખી શકો. ક્લિયર? મારું વડોદરા નામનું NGO અમે છેલ્લા 7 વર્ષથી ચલાવીએ છીએ. સેવાકીય પ્રવૃત્તિ, શૈક્ષણિક ઉત્થાન અને સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી અમારી સંસ્થા છે. હવે NGO જે છે કેટલા સમયથી ચલાવે છે, મેં જો કીધું આગલા પત્રમાં મેં કીધું હતું કે તમારે થોડી માહિતી આપવી જોઈએ, એવી રીતે અહીંયા જો માહિતી આપેલી છે કે કેટલા સમયથી જે છે NGO ચાલે છે, કેવી કેવી પ્રવૃત્તિ જે છે એના ઉપર ધ્યાન દે છે. બરાબર? તો સેવાકીય પ્રવૃત્તિ, શૈક્ષણિક ઉત્થાન અને સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી અમારી સંસ્થા, જેનો ઉદ્દેશ શું છે, સંસ્થા કાર્ય શું કરે છે, એ માહિતી આપી છે. વડોદરા મહાનગરપાલિકા અને અન્ય જાહેર સંસ્થાઓ સાથે હાથ મિલાવીને અમે સામાજિક ચેતના, શહેરી વિકાસ અને અંગેના ઘણા કાર્યક્રમો કરી રહ્યા છે. સુંદર શહેર જેની કલ્પના કરેલી છે, અને વડોદરા મહાનગરપાલિકા અને અન્ય જાહેર સંસ્થાઓ સાથે હાથ મિલાવીને એટલે એ લોકોએ સાથે મળીને સામાજિક ચેતના એટલે કે એકબીજા લોકો માટે લાગણી ઊભી થાય, એને શું કહેવાય? સામાજિક ચેતના. લોકો એકબીજાનો વિચાર કરે, એકબીજાને મદદ કરતા થાય, તો એને સામાજિક ચેતના કહેવાય. પછી શહેરી વિકાસ, શહેરનો વિકાસ થાય એના અંગે કાર્યક્રમો કર્યા છે. પછી સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી સંસ્થા હોવાના કારણે અમે વડોદરા શહેરની સ્વચ્છતા અંગે વધુ સંવેદનશીલ અને જાગૃત છીએ. કારણ કે સુંદરતા ક્યારે આવે? શહેર સુંદર. આપણે એમ કહીએ મારું ઘર છે બહુ જ સુંદર છે, ઘર બહુ મોટો બંગલો હોય, બહુ સારું હોય, બહુ સુંદર હોય, પરંતુ ઘરમાં એકલી ગંદકી હોય, કચરો હોય, આડોવડું પડ્યું હોય, તો એ ઘર જે છે એનો ઉઠાવ જે છે આવશે નહીં. તો એવી જ રીતે શહેર જે છે ગમે એટલું મોટું હશે, ગમે એટલું વિકસિત હશે, ગમે એટલા ત્યાં આગળ મોટા કોમ્પ્લેક્સ ને મલ્ટીપ્લેક્સ ને બધું બનાવેલું હશે, પરંતુ એ સ્વચ્છ નહીં હોય, ચોખ્ખું નહીં હોય, વ્યવસ્થિત નહીં હોય, તો એ જે છે એનું આકર્ષણ જે છે દેખાશે નહીં, એની ભવ્યતા દેખાશે નહીં. તો એ સુંદર હોવા માટે પહેલાં સ્વચ્છ અને ચોખ્ખું હોવું જરૂરી છે. તો એના માટે એ સંસ્થા NGO જે છે એ સંવેદનશીલ અને જાગૃત છે. છેલ્લા કેટલાક સમયથી અમારા ધ્યાન પર આવ્યું છે કે વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ થતી નથી. જે સરકારી વિભાગ જે છે એનું કામ છે કે સરકારી વિભાગે અમુક જે છે કર્મચારીઓ ત્યાં આગળ નિમેલા હોય છે કે રાખેલા હોય છે કે જે લોકો સફાઈ કામદાર હોય છે, તે લોકો રોજ ડેઈલી સવારે વહેલા સફાઈ કરે છે, પરંતુ છેલ્લા અમુક સમયથી યોગ્ય રીતે રોજબરોજ સફાઈ થતી નથી. તો વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ થતી નથી અને ઠેર કચરાના ઢગલા, માર્ગો પર રેતી અને કચરાના થર, માર્ગોની આજુબાજુ ફૂટપાથ અને વચ્ચેના ડિવાઈડર પર પ્લાસ્ટિકની કોથળીઓ પર અન્ય પ્રકારે ગંદકી જોવા મળે છે. કઈ સમસ્યા છે એ પણ લખવું જોઈએ, કારણ કે અહીંયા આગળ સ્વચ્છતાનો ભાગ એ પણ છે કે ઘણીવાર ગટરને બધું ઉભરાઈ જાય, પછી તો કે ગંદુ પાણી જે છે આમ તેમ ફેલાયેલું હોય, તો એ પણ સ્વચ્છતાનો એક ભાગ છે. પછી તો કે કોઈ ફેક્ટરીમાંથી કે અલગ ફેક્ટરીમાંથી જે ગંદો વેસ્ટ નીકળે છે એ પણ નોર્મલ કોઈ પણ જાહેર જગ્યાએ ફેંકવામાં આવે છે, તો એ પણ સ્વચ્છતાનો એક ભાગ છે. એટલા માટે કયો પ્રશ્ન છે એ ચોખવટથી લખવો જરૂરી છે, કે કઈ સમસ્યા છે એ પણ ચોખવટથી લખવી જોઈએ. કે નિયમિત સફાઈ નથી થતી, તેને કારણે ઠેર કચરાના ઢગલા, માર્ગો પર રેતી અને કચરાના થર, માર્ગોની આજુબાજુના ફૂટપાથ અને વચ્ચેના ડિવાઈડર પણ પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય પ્રકારની ગંદકી જોવા મળે છે. શું વડોદરા મહાનગરપાલિકા અંગે અજાણ છે, પછી નિષ્કાળજી સેવા રહી છે? એટલે અજાણ છે કે પછી નિષ્કાળજી સેવા રહી છે, એટલે શું? એટલે કે એ લોકોને ખબર જ નથી કે આટલી બધી ગંદકી ફેલાઈ રહી છે, કે એ લોકો કાળજી જ નથી લેવા માગતા, કે કાળજી લેતા જ નથી કે આટલી બધી ગંદકી અહીંયા ફેલાઈ રહી છે, સ્વચ્છતા નથી. સંસ્કાર નગરી વડોદરા, સંસ્કાર નગરી એનું નામ કહેવાય છે વડોદરા, તો સંસ્કાર નગરી વડોદરા સુંદર શહેરની પણ ઓળખ પ્રાપ્ત કરે તો જોવાની આપણા સૌની ફરજ છે. વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ અંગે જરૂરી સૂચના આપી સફાઈ અભિયાન જે છે શરૂ કરીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા અને રાખવા વિનંતી. સફાઈ અભિયાનમાં અમારી સંસ્થા આપના સહયોગની ખાતરી આપે છે. એટલે કે તમે જે છે એની થોડી સહાય પૂરી પાડો, એનો સહયોગ અમે આપશું, એની ખાતરી અમારી સંસ્થા આપે છે. તો એ સહયોગની ખાતરી આપનાર જે છે સંસ્થા NGO જે છે સારી રીતે કાર્ય કરે છે, એને ખાલી સપોર્ટની જરૂર છે, પછી સાથે એ પોતે પણ કાર્ય કરશે. ક્લિયર? આપનો વિશ્વાસુ, મારું વડોદરા એનો સંયોજક. ક્લિયર? તો આવી રીતે પત્ર લખવાનો છે. ધારો કે ધ્યાન દોરતો પત્ર આવે, કોઈ ફરિયાદ કરતો હોય, પછી તો કે વિનંતી કરતો પત્ર, બિરદાવતો પત્ર, આવી રીતે લખવાના છે. હવે તમારે હોમવર્કમાં કરવાનું છે સ્વાધ્યાયનો સવાલ 3, ક્વેશ્ચન નંબર 3.
તમારા વિસ્તારના ટ્રાફિક સમસ્યા વધી રહી છે તેના નિરાકરણ માટે વધુ ટ્રાફિક પોલીસની ફાળવણીની વિનંતી કરતો પત્ર. ટ્રાફિકની સમસ્યા વધી રહી છે જેને કારણે શું થશે કે ટ્રાફિક પોલીસ જે છે ઓછા પડે છે, એટલા પોલીસ દ્વારા સંચાલન યોગ્ય રીતે થતું નથી. તો વધુ ટ્રાફિક પોલીસની વિનંતી કરતો એટલે ફાળવણી કરવા માટે વિનંતી કરતો પત્ર જે છે ટ્રાફિક વિભાગને લખવાનો છે. તો આ હોમવર્કમાં કરવાનું છે. અને હજી એક હોમવર્ક છે કે રસ્તા પર ડ્રેનેજ ઓવરફ્લો એટલે કે ગટર જે છે ઉભરાય છે, ગટરનો ઉભરાવાથી કરવી પડતી મુશ્કેલીઓના સામના અંગે ફરિયાદ પત્ર લખવાનો છે. એને કારણે શું થશે? ગંદકી ફેલાશે, મચ્છરોનો ઉપદ્રવ વધશે, બીમારી વધશે, રોગચાળો ફેલાશે. તો એ જે સમસ્યાઓ અલગ અલગ સામનો કરવો પડતો હોય છે, તો રસ્તા ઉપર ડ્રેનેજ ઓવરફ્લો અથવા ગટર ઉભરાવાથી મુશ્કેલીઓનો સામનો જે કરવો પડે છે એના અંગેનો ફરિયાદ પત્ર સ્વચ્છતા વિભાગને કે ડ્રેનેજ વિભાગને લખવાનો છે. તો આ હોમવર્કમાં કરવાનું છે, આ અને આ હોમવર્કમાં કરવાનું છે. આ પત્ર લખ્યા પછી આખો વાંચજો અને ફરી વખત એના આધારે પત્ર લખવાનો છે, એટલે સમજાશે. ક્લિયર? તો ફ્રેન્ડ્સ, હવે આપણે ચેપ્ટર નંબર 2 એના આપણે લાસ્ટ અમુક જે સેશન છે તેને આપણે જોવાના છે. તો ચેપ્ટર નંબર 2 જે છે એ આપણું શું છે? તો કે ચેપ્ટર નંબર 2 છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. તો એના જે બે પાર્ટ છે અલગ અલગ એ આપણે જોયા કે સરકારી વિભાગો અને જાહેર ઉપયોગી સેવાઓ તેની સાથેના પત્ર વ્યવહાર છે તેના વિશે આપણે જોયું. તો હવે આપણે જોવાનું છે છેલ્લો પોઈન્ટ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર તે શું છે. હવે સૌપ્રથમ તો સ્થાનિક સંસ્થાઓ જે છે એટલે શું, તો એનો આપણે અર્થ થોડો સમજી લઈએ કે સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ ઓળખી શકાય છે. એમસીક્યુમાં VSQમાં આવો સવાલ પૂછાય, એમસીક્યુમાં પૂછાય કે સ્થાનિક સંસ્થાઓ એટલે શું, તો ત્યાં આગળ એમ કહી શકાય કે સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અથવા તો એમ પણ પૂછાય કે સ્થાનિક સંસ્થાઓને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. ક્લિયર? પછી સ્થાનિક સંસ્થાઓ તરીકે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ. હવે આ ક્લિયર કરવાનું છે તમારા કન્સેપ્ટ માટે કે સ્થાનિક સંસ્થાઓ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે શું, એનો ક્લિયર અર્થ જે છે આપણે સમજવાનું છે કે સ્થાનિક સંસ્થાઓ તરીકે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ એટલે કે જે સરકારી નથી. આપણે જનરલી શું કહીએ કે સરકારી સંસ્થાઓ કે સરકારી જે કોઈ પણ સંસ્થા કંપની હોય એ શું હોય કે તો કે ત્યાં આપણને ઓછા દરે નિઃશુલ્ક જે છે એમાં આપણને ત્યાં આગળ સેવા મળી રહે, કે ધારો કે કોઈ દવા છે, હોસ્પિટલની એની વાત છે કે કોઈ પણ અન્ય કોઈ પણ સંસ્થા હોય. પરંતુ અહીંયા વાત થાય છે તો ત્યાં આગળ શું હોય કે આપણને ઓછા દરે એટલે કે સેવાભાવી સંસ્થાઓ તરીકે ઓળખી શકાય કે ત્યાં આગળ ઓછા દરે આપણને કોઈ પણ મદદ છે, સહાય છે મળી શકે. હવે અહીંયા આગળ વાત થઈ છે બિન સરકારી સંસ્થાઓ એટલે સરકારી નથી પરંતુ તો પણ એ સેવાભાવી સંસ્થાઓ છે. એટલે કે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ નિઃશુલ્ક એટલે કે શુલ્ક એટલે એનો જે ચાર્જ હોય, દર હોય, ચાર્જ હોય એ. નિઃશુલ્ક એટલે શું કે નહીં બરાબર હોવો, એનો જે શુલ્ક છે, ચાર્જ છે એ સાવ એટલે સાવ નોમિનલ એટલે સાવ ઓછો હોવો અથવા તો ન હોવો એટલે એને નિઃશુલ્ક કહી શકાય. એટલે કે સાવ ઓછા દરે અથવા રાહતના દરે સેવાઓ આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓને પણ ગણાવી શકાય. એટલે કે અહીંયા સ્થાનિક સંસ્થાઓ છે અથવા તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમાં શેનો સમાવેશ થાય છે એની વાત થાય છે. ક્લિયર? પછી તો કે સંકુલો અને સહકારી મંડળીઓને પણ ગણાવી શકાય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હવે કોનો સમાવેશ થાય છે તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખજો આ બધામાંથી પોઈન્ટ સ્વરૂપે આમાંથી 2 માર્કનો સવાલ પણ પૂછાય, આખો જે મોટો સવાલ છે એમ પણ પૂછાય અને આમાંથી અંદરથી MCQ VSQ પણ નીકળે કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એમાં કોનો સમાવેશ થાય છે તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. હવે સ્થાનિક સંસ્થાઓ તરીકે કોને ગણાવી શકાય તો કે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ, તો એમાં આ બધાનો સમાવેશ થાય. એટલે ખાસ યાદ રાખવાનું અને અંદરથી ભેગું ન થઈ જાય બધું, કારણ કે અહીંયા બધું મિક્સ થઈ જશે ને તો ત્યાં ગોટાળો થશે. એટલે ખાસ ક્લિયર રાખવાનું કે બધું મિક્સ ન થવું જોઈએ. આ જે છે પોઈન્ટ અલગ ક્લિયર રહેવા જોઈએ. ક્લિયર? હવે સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર સામાન્ય રીતે નીચેની બાબતો માટે કરવામાં આવે છે. કઈ તો કે જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે. કઈ તો કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છે તો એની સાથે પત્ર વ્યવહાર કરવાનું કોઈને કોઈ રીઝન તો હશે, કારણ તો હશે કે કોઈ મદદ મેળવવા માટે, કોઈ બીજું અન્ય કાર્ય કરવા માટે. શું તો એ જે છે રીઝન કે શા માટે એ સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે તો કે સૌથી પહેલું રીઝન છે તો કે જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે. પહેલું જે છે જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે. પછી તો કે જાહેર ઉપયોગી સેવાઓ કઈ થઈ તો આપણે આની પહેલાં જોયું હતું કે જાહેર ઉપયોગી સેવાઓ તો કે આ પ્રકારની હોય છે. કઈ તો કે
તાર ટપાલ છે, રેલવે છે, ડ્રેનેજ સુવિધા, સ્વચ્છતા, જાહેર આરોગ્ય, રસ્તા અને મકાન, સ્થાનિક અને રાજ્ય પરિવહન, અગ્નિશામક દળ, પોલીસ, હોમગાર્ડ્સ, વીજળી અને પાણી પુરવઠો. આના વિશે આપણે ડિટેલમાં જોઈ લીધું. તો આ બધી જાહેર ઉપયોગી સેવાઓ છે. તો આ જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે પણ કોને પત્ર વ્યવહાર કરવામાં આવે છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને. ક્લિયર? પછી તો કે મળતી સેવાઓની ફરિયાદ અને બિરદાવવા માટે. ઘણીવાર એવું થાય કે કોઈ એને સેવા આપેલી છે કે એની પાસેથી કોઈ આપણને સેવા મળેલી છે, તો એ સમયસર ન મળી હોય, એમાં કાંઈ પણ એવી મુશ્કેલી ઊભી થઈ હોય, તો એના માટે ફરિયાદ કરવા માટે અથવા બિરદાવવા કે બહુ સારું એવું કામ કર્યું છે, પૂરી નિષ્ઠાથી, પૂરી પ્રામાણિકતાથી કાર્ય કર્યું છે, કે જે ફાયદો કરે છે, જે આપણી સોસાયટીમાં છે એમાં બહુ સારો એવો એનાથી ફાયદો થયો છે, તો એને બિરદાવવા માટે. પછી જાહેર રીતને લગતી બાબતોનું ધ્યાન દોરવા માટે. ઘણીવાર એવું થાય કે કોઈ બાબત એવી છે કે જેનાથી એ લોકો માહિતગાર નથી, તો એ વિભાગને, એ સંસ્થાને માહિતગાર કરવા માટે, એને ધ્યાન દોરવા માટે, જાણકારી આપવા માટે પણ પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય છે. ક્લિયર? પછી જે તે સંસ્થાને કાર્યપ્રણાલી વિશે સૂચનો અંગે. કાર્યપ્રણાલી શું છે? તો એના માટે સૂચનો અંગે, ધારો કે જે કોઈ કાર્ય કરવામાં આવે છે તો એ કાર્ય યોગ્ય રીતે નથી થયું, તો એને યોગ્ય રીતે સૂચન આપવા માટે કે ભાઈ આ કાર્ય આ રીતે થશે તો વધુ યોગ્ય રહેશે, આ કાર્યને આમ કરવામાં આવશે તો વધુ સારું રહેશે. એક આપણે કહીએ કે આ બધા અલગ અલગ સજેશન્સ આપવા માટે, તો એ સજેશન આપવા માટે એક એના માટે હોય, તો એ સૂચનો આપવા માટે, તો એ સંસ્થાને પત્ર વ્યવહાર કરવામાં આવે છે. જુદા જુદા પ્રકારના દાખલાઓ કઢાવવા માટે. અલગ અલગ આવકના દાખલા હોય છે, તો એ બધા અલગ અલગ દાખલા કઢાવવા માટે, કે જન્મનો દાખલો હોય છે, મૃત્યુનો દાખલો હોય છે, પ્રમાણપત્ર કે બોર્ન સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ, તો એ બર્થ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ, એ બધા. પછી તો કે આવકનો ઇન્કમ સર્ટિફિકેટ, તો એ આવકનો દાખલો કઢાવવા માટે. તો અલગ અલગ બધા આવકના દાખલા કઢાવવા માટે આપણે ક્યાં જવાનું હોય છે? તમે કદાચ જોયું હશે કે કદાચ એના માટે કદાચ પ્રોસેસ કરી હોય કે કંઈ ગયા હશો, તો આ બધા જે વિભાગો હોય છે, સરકારી વિભાગો હોય છે, તો ત્યાં આગળ એના માટે જવું પડે છે. તો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે ત્યાં આગળ આ બધી સેવાઓ જે છે પૂરી પાડવામાં આવે છે. તો એ અલગ અલગ દાખલાઓ કઢાવવા માટે પણ ત્યાં જવાનું હોય છે. ક્યાં ક્યાં પોઈન્ટ? કે જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા, મળતી સેવાઓને ફરિયાદ માટે, ફરિયાદ અથવા બિરદાવવા માટે અને જાહેર રીતની લગતી સેવા માટે ધ્યાન દોરવા. પછી તો કે જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચનો અંગે અને જુદા જુદા પ્રકારના દાખલા કઢાવવા માટે. ક્લિયર? તો આ જે છે શું છે? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એને શું કામ પત્ર લખવામાં આવે છે, એવી કઈ જરૂરિયાત ઊભી થાય છે? તો આ સવાલ 2 માર્કમાં પૂછાય. કેટલા? 2 માર્કમાં. કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની સાથે પત્ર વ્યવહાર કરવા માટે કેવી જરૂરિયાત, મતલબ શા માટે એની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે? તો અહીંયા આગળ આ નીચેની બાબતોનો સમાવેશ થાય છે કે આ કારણોસર, આ રીઝનથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સ્થાનિક સંસ્થાઓને પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. ક્લિયર? તો આ બધા એના પોઈન્ટ્સ છે. ત્યારબાદ હવે શું છે? તો કે જે તે સંસ્થાઓને, હવે અહીંયા આગળ કે છે, હવે પહેલાં તો શું છે? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એને કોને સંબોધીને શું કામ લખવામાં આવે છે, કઈ રીતે લખવામાં આવે છે, હવે એ જોવાનું છે. પહેલાં આપણે શું જોયું? તો કે એનો અર્થ, એમાં કયા કયા વિભાગોનો સમાવેશ થાય છે એના વિશે તમામ આપણે જોયું માહિતી. પછી તો કે એને કયા રીઝનથી શું કામ પત્ર લખવામાં આવે છે તેના વિશે જોયું. હવે આપણે જોવાનું છે શું છે? તો કે જે તે સંસ્થા જે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, એ કોને ઉદ્દેશીને કઈ રીતે પત્ર લખવામાં આવે છે અને કઈ એમાં જરૂરિયાત, ફોર્માલિટીઝ કરવી પડે છે. તો સૌથી પહેલાં તો કે જે તે સ્થાનિક સંસ્થાઓને જે તે વિભાગના વડાઓ કે અધિકારીઓને સંબોધીને જે પત્ર વ્યવહાર કરવો જોઈએ. તમે કોઈ પણને લેટર લખો છો, પત્ર લખો છો, તો એ એના હોદ્દાને, એના મોભાને, એની સાથેના સંબંધને અનુરૂપ એને પત્ર લખવામાં આવે છે. આપણે ધોરણ 11માં જોઈ લીધું કે કોઈ પણ વ્યક્તિને પત્ર લખો છો તો સામેવાળું પક્ષકાર જે છે એનો હોદ્દો કેવો છે, એની સાથેનો આપણો સંબંધ કેવો છે, એ વ્યક્તિનો મોભો કેવો છે, એ વ્યક્તિની ઉંમર કેવી છે, એ તમામ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને પછી એને સંબોધન કરવામાં આવે છે. તો અહીંયા આગળ વાત થાય છે સ્થાનિક સંસ્થાઓ એટલે એ વિભાગ થયો. તો એ વિભાગનો વ્યક્તિ જે છે એને સમજવાનું કે એ હોદ્દેદાર વ્યક્તિ છે, તો એ વિભાગનું વ્યક્તિ જે છે કે આ વિભાગને પત્ર લખવાનો છે, એને આધારે એને સંબોધન કરવાનું છે. ક્લિયર? તો જે તે સંસ્થાઓને, સ્થાનિક સંસ્થાઓને જે તે વિભાગના વડાને કે અધિકારીઓને સંબોધીને પત્ર વ્યવહાર કરવો છે.
પત્ર સાથે જરૂરી દસ્તાવેજો પુરાવા પણ જોડવા પડે છે. હવે કોઈ પણ પત્ર લખો છો તો અમુક દસ્તાવેજો સાથે જોડવા પડે છે. ધારો કે તમે એપ્લિકેશન અપ્લાય કરો છો ક્યાંય જગ્યાએ, તો એપ્લિકેશન લખો છો, કોઈ જોબમાં રિક્વાયરમેન્ટ છે, ત્યાં વેકેન્સી છે, તો ત્યાં આગળ તમે અપ્લાય કરો છો, તો ત્યાં આગળ તમે તમારું CV કે એપ્લિકેશન આપશો, રેઝ્યુમ આપશો, તો એની સાથે તમારે શું સાથે એટેચ કરવું પડશે, જોડવું પડશે, તો કે તમારા જે રિઝલ્ટ છે એ છે, પછી તો કે રિઝલ્ટની સાથે તો કે જરૂરી કોઈ પણ સર્ટિફિકેટ છે, દસ્તાવેજો, ડોક્યુમેન્ટ છે, તે બધું સાથે જોડવું પડશે. તો એવી જ રીતે પત્ર જ્યારે લખો છો સંસ્થાઓને, તો એની સાથે અમુક જે જરૂરી દસ્તાવેજો છે એ સાથે જોડવા પડે. ક્લિયર? કે જેનાથી એ શું થાય કે એક આધાર સ્વરૂપે રહેશે, પુરાવા સ્વરૂપે એ માહિતી આપી શકાય. તો એ આધાર દસ્તાવેજો પુરાવા જોડવા પડે છે, તેને સંલગ્ન ફોર્મ્સ ભરવા પડે અથવા તો અરજી કરવી પડે છે. એટલે સંલગ્ન એટલે તો કે એને રિલેટેડ, જેને રિલેટેડ ફોર્મ જે છે એ ભરવા પડે અથવા એને અરજી પણ કરવી પડે. અને અમુક નિયમાનુસાર જો કોઈ ફી લાગુ પડતી હોય તો તે પણ ભરવી પડે. અમુક નિયમ પ્રમાણે અમુક અલગ ફી લાગુ પડતી હોય તો એ પણ ભરવી પડે. આ પ્રકારના પત્રોમાં જે રજૂઆત ખૂબ જ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ. આ પ્રકારના પત્ર એવા છે કે એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ હોવી જોઈએ. અગડમ બગડમ પહેલાં કોઈ પણ શરૂઆત કરો અને પછી આડેધડ લખી નાખવાનું, એવી રીતે નહીં. જે સમસ્યા છે, જે પ્રોબ્લેમ છે, એને પોઈન્ટ ટુ પોઈન્ટ વ્યવસ્થિત રીતે રજૂ કરવાના છે. તો એની જે રજૂઆત જે છે એ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ. જે તે સંસ્થામાં પત્ર આપ્યા પછી તેની નકલ અરજદારે રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આ અંગે કોઈ સંદર્ભમાં જરૂરિયાત ઊભી થાય તો તેનો આધાર લઈ શકાય. હવે કોઈ પણ આપણે માહિતી હોય, આ એક બાબત નથી, કોઈ પણ જગ્યાએ પત્ર વ્યવહાર થયો, કોઈ પણ માહિતી તમે આપી હોય, કોઈ પણ જગ્યાએ તમે કંઈ અપ્લાય કર્યું હોય, તો હંમેશા એના આધાર સ્વરૂપે, પુરાવા સ્વરૂપે એક નકલ કે એક કોપી પોતાની પાસે રાખવી આવશ્યક છે. તો ભવિષ્યમાં કોઈ પણ સમસ્યા ઊભી થઈ, કોઈ પ્રશ્ન ઊભો થયો હોય તો એ સમસ્યા જે છે સરળતાથી એનો ઉકેલ લાવી શકાય, કારણ કે પ્રૂફ સ્વરૂપે આપણી પાસે રહે છે. હવે કંઈ એક એક્ઝામ્પલ આપું કે ધારો કે તમે એક્ઝામ આપવા જાઓ છો, તો બોર્ડની એક્ઝામ આપી છે, તો તમે હોલ ટિકિટ છે, તો હોલ ટિકિટમાં સિગ્નેચર લખવામાં આવે છે, આન્સર કી નંબર લખવામાં આવે છે. શું કામ? કે ભવિષ્યમાં કોઈ સવાલ ઊભો થયો હોય કે એમાં રીચેકિંગ કરાવવાનું હોય, રીઅસેસમેન્ટ કરાવવાનું હોય કે યા કોઈ પણ ચેકિંગ કરાવવાનું હોય યા પેપર ખોલાવવાનો છે, તો ત્યાં આગળ તમારી પાસે એક પ્રૂફ રહેશે, આધાર સ્વરૂપ રહેશે કે ભાઈ તમારે નિરીક્ષક જે છે આ હતા, એને જે ત્યારે જે સુપરવાઇઝર જે છે આ હતા, સિગ્નેચર હશે અને સાથે એનો આન્સર કી નંબર આ હતો. તો એ આધાર સ્વરૂપે આપણે પ્રૂફ સ્વરૂપે ત્યાં આગળ રાખવામાં આવે છે. એવી જ રીતે હવે અહીંયા આગળ કોઈ પણ પત્ર લખીએ છીએ તો એને આધાર સ્વરૂપે એક માહિતી રાખવાની છે, કે આધાર સ્વરૂપે એનો એક નકલ રાખી મૂકવાની જરૂરી છે, કે જેનાથી શું થશે કે આગળ જતાં કોઈ પણ સમસ્યા ઊભી થાય તો ત્યાં આગળ એનો સોલ્યુશન મળી શકે. ક્લિયર? હવે અહીંયા આગળ અરજી કરવી પડે અને નિયમાનુસાર જો કોઈ ફી લાગુ પડતી હોય તો એ ભરવી પડે. હવે પત્રમાં રજૂઆત ખૂબ સ્પષ્ટ અને મુદ્દાસર હોય છે અને જે તે સંસ્થામાં પત્ર આપ્યા પછી તેની નકલ અરજદારે રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આ અંગે કોઈ સંદર્ભની જરૂરિયાત ઊભી થાય તો તેનો આધાર લઈ શકાય છે. આ અહીંયા એક જગ્યાએ નહીં, પરંતુ કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ માહિતીની આપ લે કરો છો, પત્ર વ્યવહાર કરો છો અને તે ધારો કે અંગત નથી, પરંતુ આ જે છે ઔપચારિક અનૌપચારિક, આપણે બે પ્રકારના પત્ર આગળ ધોરણ 11માં ભણ્યા. તો ઔપચારિક પત્ર જે છે તો એ તમામ પ્રકારના પત્રોમાં પ્રૂફ સ્વરૂપે, આધાર સ્વરૂપે તેની નકલ રાખવી આવશ્યક છે, કે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ જરૂરિયાત ઊભી થાય તો એ આધાર સ્વરૂપે, પુરાવા સ્વરૂપે એને રજૂ કરી શકાય. ક્લિયર? તો આ જે છે આપણું શું છે, સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર, કે જેનો આપણે અર્થ જોયો, એમાં કોનો સમાવેશ થાય છે એ જોયો, શું કામ એની સાથે પત્ર વ્યવહાર કરવામાં આવે છે એ જોયું, અને લાસ્ટ જે છે આપણે જોયું કે સ્થાનિક સંસ્થાઓ જે છે કોને સંબોધીને લખવામાં આવે છે અને એમાં કયા કયા પ્રકારની ફોર્માલિટીઝ કરવી આવશ્યક છે. ક્લિયર? તો હવે આપણે જોવાનું છે પત્ર મુખ્ય, કે એની સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રની આપણે શરૂઆત કરીએ. હવે સૌથી પહેલાં નગરપાલિકાના ખાળકૂવા વિભાગને ખાળકૂવાની સફાઈ અંગે અરજી કરતો પત્ર. ખાળકૂવો એટલે આપણે કહી શકાય જે ગટર જે છે એની સુવિધા વાત થાય છે, ગટરની સુવિધા, અને એના પછી જે આગળ એ લાઈન જોડેલી હોય છે અને જ્યાં આગળ એ કન્ટિન્યુ જાય છે, વેસ્ટેજ જે છે ત્યાં આગળ જાય છે, તો એ બધું જે છે સાફ કરવાની વાત થાય છે. કોણ લખનાર છે? તો કે વિપુલભાઈ આદેસરા, સુદામા વસાહત, ગાંધીપરુ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા આગળ ખાળકૂવાના સફાઈની વાત થાય છે, તો એ જે છે કોઈ વ્યક્તિ સોસાયટી વતી કે કોઈ કોમ્પ્લેક્સ વતી કેવી રીતે વ્યવસ્થિત લખવી જરૂરી છે. તો એ વ્યવસ્થિત સોસાયટી કે એનું જે એરિયા જે છે અથવા ફ્લેટ જે છે એનું ક્લિયર જે છે નામ આપવું જરૂરી છે. સુદામા વસાહત, ગાંધીપરુ, મોરબી. લખવાનું કોને? તો કે પ્રમુખ શ્રી મોરબી નગરપાલિકા મોરબી.
મુખ્ય વ્યક્તિ છે તો અહીં આગળ પ્રમુખશ્રી, અહીંયા સાહેબશ્રી, રિસ્પેક્ટેડ સર એમ પણ અહીંયા લખી શકાય. ક્લિયર? ઇંગ્લિશમાં લખતા હો ત્યારે. વિષય છે ખાળકુવાની સફાઈ અંગે સાહેબશ્રી. હવે સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળની સ્કીમ સુદામા વસાહતમાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. હવે અહીંયા આગળ સમયગાળો લખવો આવશ્યક છે. અહીંયા આપણને સમયગાળો લખ્યો નથી, પણ સમયગાળો જો દર્શાવવામાં આવશે તો વધુ સારું રહેશે કે ભાઈ આ સુદામા વસાહત જે છે એ ક્યારે બનાવવામાં આવી છે, બરોબર. પછી તો કે કેટલા સમયથી એ ફાળવવામાં આવી છે, કેટલા સમયથી અમે ત્યાં રહીએ છીએ. તો એ તમામ પ્રકારની માહિતી જો બેઝિક આપવામાં આવશે તેનાથી શું થશે કે માહિતી પ્રોપર અને વ્યવસ્થિત રહેશે. તો એક અહીંયા સમયગાળો જે છે એ યોગ્ય રીતે દર્શાવવો જરૂરી છે. તો એ એક ખાસ આપણે પોઈન્ટ ઉમેરી દેવાનો. આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ના હોવાથી ઘર વપરાશના પાણીમાં નિકાલ માટે ખાળકુવાની સગવડ ઉપરોક્ત આવાસોના બાંધકામ સાથે જ કરવામાં આવી છે. જો અહીંયા આગળ તમે સમયગાળો દર્શાવ્યો છે તો એ વધુ ઇફેક્ટિવ રહેશે, કારણ કે આટલા સમયથી આ જે છે ફાળવવામાં આવ્યા છે તો પણ હજુ સુધી એ સેવા જે છે એ સગવડ કરવામાં આવી નથી. તો એ વધુ ઇફેક્ટિવ રહેશે કે ભાઈ સારો એવો સમયગાળો થઈ ગયો છે, ખાસો સમયગાળો થઈ ગયો છે તો પણ એ સગવડ કરવામાં આવી નથી. તો એ સગવડ જે છે એ સમયગાળો દેખાડવો જરૂરી છે. ક્લિયર? પછી તો કે આપશ્રીનું એ તરફ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાળકુવા વિભાગ દ્વારા ખાળકુવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવતી નથી. તો એ ઘણા સમયથી કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા પણ જો સમયગાળો દર્શાવવામાં આવે કે ભાઈ છેલ્લા 6-8 મહિનાથી, છેલ્લા વર્ષથી, તો એ વર્ષ 1.5 વર્ષથી, એવી રીતે જો અંદાજિત સમયગાળો દેખાડવામાં આવે તો એ વધુ ઇફેક્ટિવ રહેશે. તો અહીંયા આગળ એની સમયગાળા કે એટલા માટે સમયથી પણ એ સફાઈ જે છે કરવામાં આવી નથી. રહેણાંક વિસ્તારમાં ખાળકુવાની સફાઈ નિયમિત ન થવાથી ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. રહેણાંક વિસ્તારમાં જે છે ખાળકુવાની બધું વ્યવસ્થિત નથી થતું તો એ બધું ગંદકીને બધું ફેલાવાનું જ છે, સાફ સફાઈ ન કરવામાં આવે તો. અને સમગ્ર વિસ્તારમાં જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે. હવે અહીંયા આગળ તમે અહીંયા એક પોઈન્ટમાં પતાવી દીધું છે. હવે અહીંયા આગળ તમારે પોઈન્ટ ઉમેરવો તો એવી રીતે ઉમેરી શકો કે એને કારણે રોગચાળો ફેલાય છે, બીમારી ફેલાય છે, પછી મચ્છરોને કારણે એના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, મચ્છરોના ઉપદ્રવને કારણે મચ્છરોથી થતી અલગ અલગ બીમારી જે છે એનો પણ ફેલાવો વધી રહ્યો છે અને એનો પણ અમારે સામનો કરવો પડે છે. અહીંયા આગળ અમારે ફેમિલીમાં જે છે તો ત્યાં આગળ નાના બાળકો છે, વૃદ્ધો છે, તો એ લોકોના જીવન ઉપર જલ્દીથી અસર કરે છે, રોગચાળો જે છે તરત ફેલાય છે. પછી તો કે લોકોને બાળકોને એ લોકોને ભણવા માટે કે એના માટે શિક્ષણ માટે બહાર જવાની જરૂરિયાતો હોય છે, તો એના માટે પણ ત્યાં આગળ એને સમસ્યાનો સામનો કરવો પડે છે. તો આ બધા 2-3 પોઈન્ટ જે છે અહીંયા ઉમેરી શકાય. અમારી ક્લિયર? તો એ રોગચાળો ને બધું ફેલાઈ રહ્યું છે તો એ બધી માહિતી આપણે દેખાડવા. પછી સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસર થવાની સંભાવના દેખાઈ રહી છે. આરોગ્યની આપણે વાત કરી કે એના ઉપર પણ વિપરીત અસર થાય છે. પછી તો કે અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ જે છે નિયમિત ભરે છે. હવે એ પોઈન્ટ જે છે ખાસ ક્લિયર કરવો જરૂરી છે, કારણ કે ઘણી જગ્યાએ એવું થાય કે વેરો નિયમિત ન ભરવામાં આવ્યો હોય તો એને વ્યવસ્થિત સગવડ ના આપવામાં આવે, એનાથી કોઈ સમસ્યા ઊભી થાય. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આગળ એ ચોખવટ કરી છે કે વેરો પણ ટેક્સ જે છે નિયમિત ભર્યો છે. હવે અહીંયા આગળ જો કોઈ પણ વ્યક્તિ જે છે ધારે તો એની નકલ પણ એ જોડી શકે સાથે કે ભાઈ હવે આ સમય સુધીનો ટેક્સ જે છે, વેરો જે છે એ અમે ભરેલો છે, એની રિસિપ્ટ જે છે સાથે એટેચ કરી શકે પુરાવા સ્વરૂપે જો કરવી હોય તો બિડાણમાં. ક્લિયર? તો એ વધુ આધારભૂત રહેશે. ખાળકુવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આજ સુધીમાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. જો હવે વારંવાર એને રજૂઆત કરવામાં આવી છે, વારંવાર એને કમ્પ્લેન કરવામાં આવી છે, વારંવાર ફરિયાદ કરવામાં આવી છે, એ સમસ્યા જે છે તેના વિશે જતાવવામાં આવ્યું છે, બતાડવામાં આવ્યું છે, તો પણ એનો કોઈ પણ પગલાં કે ઉપાય કરવામાં આવ્યો નથી. અમારી આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી, ઝડપથી ઉકેલ લાવવા વિનંતી. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે નહીં તો અમારા વિસ્તારમાં રહીશોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. મતલબ શું? તો કે નજીકના સમયમાં જો એના ઉપર કોઈ પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્ય માર્ગ એટલે શું? તો કે અહિંસાનો માર્ગ કે જેનાથી કોઈને હિંસા નહીં થાય પણ એના આંદોલન કરવામાં આવશે. તો એ ગાંધી ચિંધ્યા માર્ગ એટલે એવી રીતે કરવામાં આવે, અહીંયા આગળ અહિંસાનો માર્ગની વાત થાય છે કે અહિંસાના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આંદોલન કરવામાં આવે એટલે કે બધું કાર્ય બંધ કરી દેવામાં આવે, એ લોકોની સામે જે છે એક આખું બધા ભેગા થઈને એક નારો ને બધું બોલાવે, તો એ પ્રકારે આવી આંદોલન કરવાની જે છે ફરજ પડશે. ક્લિયર? તો આ રીતે જે છે પત્રનું પ્રેઝન્ટેશન કરવાનું છે.
એટલે અમુક જે પોઈન્ટ્સ મેં તમને કીધું એ રીતે તમે તમારી જાતે થોડુંક ઉમેરી શકો કે જેનાથી શું થશે કે ટેક્સ્ટ બુકથી થોડું અલગ લાગશે, વ્યવસ્થિત લાગશે, ડિટેલમાં લાગશે અને સ્પષ્ટ લાગશે. ક્લિયર? તો આપણે જે પ્રેઝન્ટેશન છે એ રીતે કરવાનું છે. આપનો વિશ્વાસુ વિપુલભાઈ આદેસરા જે લખનાર છે એ ચેરમેન, કેમ કે મુખ્ય વ્યક્તિ, અહીંયા આગળ તમે સેક્રેટરી પણ લખી શકો, કેમ કે કોઈ સોસાયટીમાં કોઈ સેક્રેટરી હોય એ પણ હેન્ડલિંગ કરતો હોય. સુદામા વસાહત. ક્લિયર? જો અહીંયા લખેલું છે બિડાણ ટેક્સ જે છે એ બિલની નકલ અથવા ટેક્સ રિસિપ્ટની નકલ. આ તો અહીંયા આગળ આપણે પછી જોયું, પરંતુ અહીંયા ઓલરેડી મેં તમને પહેલાં કીધું હતું કે એની તમે રિસિપ્ટ સાથે જોડો બિડાણ સ્વરૂપે, તો એ વધુ હિતાવહ છે. આની પહેલાં પણ આ પ્રકારનો એક આપણે કંઈક પત્ર જોયો હતો, એમાં પણ મેં કીધું હતું કે તમે કોઈ પણ ટેક્સ જે વેરો ભર્યો છે એની કાંઈ વાત થઈ છે તો એ ક્લિયર જે છે સાથે જોડવું જરૂરી છે, કે જેનાથી એક આધાર સ્વરૂપ રહેશે, પુરાવા સ્વરૂપ રહેશે. ઓકે, ક્લિયર? તો અહીંયા સુધીનું આજે આપણે જોવાનું છે. હવે આગળનું આપણે આગળના સેશનથી કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.